सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। असामान्य मम्मी ॐ આત્મબોધના છેલ્લા 22મા શ્લોકમાં આપણે જોયું કે જેવી રીતે ચંદ્ર ગતિ કરે, જળમાં ગતિ હોય અને ચંદ્રમાં આપણે એને અધ્યારોપિત કરીએ. જળ સ્થિર ના હોય અને ચંદ્ર સ્થિર ના દેખાય. જળમાં તરંગો હોય અને ચંદ્ર તરંગિત દેખાય. તો એ જળના જે તરંગિતપણું છે, હલનચલન છે, એને આપણે ચંદ્ર ઉપર અધ્યારોપિત કરી અને એમ કહીએ કે આ ચંદ્ર હાલે છે. એવી જ રીતે આપણે પણ આ આત્મા અત્યંત સ્થિર, સર્વવ્યાપી, આવતો જતો ના હોવા છતાં એમાં કોઈ વૃત્તિ ઊભી ન થતા હોવા છતાં, એટલે કે એમાં કોઈ વિકાર નથી છતાં પણ આપણને જાણે કે એ આત્મા કામ કરતો દેખાય છે. અને એને ભલે આપણે દેખાય છે નથી દેખાતો એ તો આ 10-15 વર્ષથી સાંભળીએ છીએ એટલે જુદી વાત છે. પણ આપણે જેને અધ્યારોપિત કરીએ છીએ અને માત્ર અધ્યારોપ થાય છે એવું જ નથી, બુદ્ધિમાં પણ એ જ પ્રકારનું જ્ઞાન છે કે હું ચાલુ છું, હું કરું છું, મેં કર્યું. અને એની ખાતરી કેવી રીતે થાય આપણને કે મેં કર્યું અને કોઈક એની ટીકા કરે તો આપણને દુઃખ થઈ જાય, અને કોઈક એની પ્રશંસા કરે તો સુખ થાય. તો એ જે સુખ અને દુઃખ થાય છે એ મેં મારા ઉપર એ વિષયનું કર્તૃત્વ મૂકેલું છે, જાણેલું છે, અને સમજપૂર્વક આપણે બોલીએ છીએ એટલા માટે સુખ દુઃખ થાય છે. નહીં તો થવું ના જોઈએ. આપણે ઘરમાં ગમે તે કામ કર્યું હોય, આપણે સમાજમાં કોઈ પણ કામ કર્યું હોય, પણ એ કામની નિંદા થાય તો આપણને દુઃખ ના થવું જોઈએ. કેમ? કારણ કે મેં કર્યું નથી. અહમ ન કરતા, આત્મા કરતા નથી. અને પ્રશંસા થાય તો એના માટે ફૂલાવાની પણ જરૂર નથી, કારણ કે અહમ કરતા ન, હું કરતા નથી. હવે
આટલા બધા અનંત કાળથી આ જીવ આ જ પ્રમાણે કરતો આવ્યો છે. આ શરીરમાં આવીને પણ એ જ પ્રમાણેનો એનો વ્યવહાર રહ્યો છે. એટલું જ નહીં, આ 15-20 વર્ષથી વેદાંતની નો શ્રવણ કર્યા પછી પણ હજુ પણ આપણું સ્વભાવ, આપણી વર્તન એ વેદાંતના જ્ઞાન અનુસાર થતું નથી, એવું આપણને અત્યારે પણ પોતાને ખબર પડે છે. એનો અર્થ કે અધ્યારોપ થાય છે. બરાબર, જે કર્તૃત્વ, જે પણ કેવું છે, ભોક્તૃત્વ, કર્તૃત્વ, સુખી દુઃખી, મેં કર્યું, મેં નથી કર્યું, મેં કર્યું એનો આનંદ છે, હું નથી કરી શકી એનું દુઃખ છે, આ બધા જે કંઈ આપણી લાગણીઓ છે, એ લાગણીઓ મેં કર્યું છે એ મુખ્ય સમજના અનુરૂપ થાય છે. માટે આપણે પણ બાળ બુદ્ધિ છે, એવું મેં ગઈકાલે કહ્યું હતું કે આ પેલો ચંદ્ર હાલતો દેખાય, જળ હાલે છે અને ચંદ્રને હાલતો કે એ તો બાળ બુદ્ધિ હોય. કારણ કે બધા જ જે ગ્રોનઅપ લોકો છે, મોટા લોકો છે, વયથી મોટા, પરિપક્વ નહીં, વયથી મોટા લોકો છે, એ લોકોને તો ખબર જ છે કે ચંદ્ર હાલતો નથી, પણ જળમાં ખળભળાટ છે અને ચંદ્રમાં ઉછળકૂદ દેખાય, એવું આરોપ કરીએ તો એ જેવો યોગ્ય નથી, એવો જ અજ્ઞાનાત માનસ ઉપાધિ. માનસ ઉપાધિ એટલે મનના તરંગો, મનના કલ્પનાઓ. માનસ ઉપાધિ કર્તૃત્વાદીની, કારણ કે કર્તૃત્વ વગેરે ક્યાં છે, તો આમ તો બુદ્ધિમાં છે, પણ હવે મન કયું છે, તો આપણે કહીએ કે સંકલ્પ વિકલ્પ મન કરે અને પછી નિશ્ચયાત્મિકા બુદ્ધિ દ્વારા કાર્ય થાય. કર્તૃત્વાદીની આત્મની કલ્પ્યંતે, કલ્પના કરે છે. અને એના માટેનું ઉદાહરણ છે ચલનાદી અંબસઃ ચલનાદી યથા ચંદ્રે. જેવી રીતે જળમાં ચલન છે અને એ ચલન આત્મા ઉપર આરોપિત કરીએ છીએ. આમ આ જે અધ્યાસ છે એને તો બે છેલ્લા શ્લોકમાં જોયું આપણે, 21 અને 22 બંને શ્લોકમાં એ અધ્યાસ જોયું. કારણ કે પહેલા 21મા શ્લોકમાં છે દેહેન્દ્રિય ગુણ, બરાબર, એટલે સ્થૂળ દેહના ઇન્દ્રિયોના. પછી 22મા શ્લોકમાં જોયું મનના કલ્પના વગેરે, મનના સંકલ્પો વગેરે. અને હવે એનાથી થોડુંક આગળ લઈ જાય છે આપણને શંકરાચાર્યજી, અને કહે છે કે હવે પછીના શ્લોકમાં કેટલાક બુદ્ધિજીવી લોકો છે, નૈયાયિકો છે, વૈશેષિકો છે, એમને ધ્યાનમાં રાખી અને જે આ અધ્યાસ છે એને અધ્યાસ રૂપે જ જોવો, રજૂ કરવું, એવું જાણે કે એ શીખવાડે છે. એનો અર્થ કે જે નૈયાયિકો વૈશેષિકો છે એ લોકોના મતે આત્મા દ્રવ્ય છે અને આ સુખ દુઃખ ચિંતા વગેરે આત્માના ગુણો છે. નૈયાયિકો એમ કે છે કે આત્મા દ્રવ્ય છે અને આ સુખ દુઃખાદી જે કંઈ અનુભવાય છે, જે કોઈ લાગણીઓ છે, બૌદ્ધિક નિર્ણયો છે, એ બધા આત્માના છે. પણ વેદાંતિ એની સાથે સંમત થતા નથી. વેદાંતિ એમ કે છે કે આ બધું જે કંઈ ક્રિયા થાય છે, એ કાયિક હોય કે માનસિક હોય, એ ક્રિયા એ શરીરના લેવલ પર થાય છે. આત્મા એની સાથે કોઈ રીતે સંબંધિત નથી. આત્મા તો માત્ર અનુમંતા છે, ઉપમંતા છે.
હનુમંતા એટલે કે એ તો એને બ્લેસ કરે છે, એને ખાલી એને પ્રકાશે છે. એટલે આત્મા તો પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશવાનું કાર્ય પણ આત્મા કરતો નથી, જેવી રીતે પ્રકાશવાનું કાર્ય સૂર્ય કરતો નથી. સૂર્ય છે એટલે પ્રકાશ પથરાય છે. સૂર્ય કઈ સંકલ્પ કરતો નથી કે હવે તો બસ 5 જ મિનિટ બાકી છે અને આખા જગતને ઉજાડી દઉં અને પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય, એવો સંકલ્પ સૂર્યએ કર્યો નથી. એ તો છે જ માત્ર પ્રકાશ પાથરે છે અને બાકીનું બધું જગત, સમગ્ર જગત પ્રકાશિત થાય છે. એવી રીતે આ પણ એટલે કે નૈયાયિકો વગેરે પણ એમને આ જવાબ આપવા માટે શંકરાચાર્યજીએ આ શ્લોકનું ઉદ્ધરણ કરેલું છે. અહીંયા 23મો શ્લોક જોઈએ. વિદ્વાનોની ભાષામાં એ જ વાત. રાગેચ્છા સુખ દુઃખાદી બુદ્ધૌ સત્યામ પ્રવર્તતે સુષુપ્તૌ નાસ્તિ તન્નાશે તસ્માદ બુદ્ધેસ્તુ નાત્મનઃ. રાગ, ઈચ્છા, સુખ, દુઃખ વગેરે બુદ્ધૌ સત્યામ એટલે બુદ્ધિના હોવાથી, અહીંયા સતી સપ્તમી છે. સતી સપ્તમી છે એટલે કે એ છે. સતી એટલે છે. તો આ બધું જે રાગ, ઈચ્છા, સુખ, દુઃખ વગેરે એ ક્યાં છે? બુદ્ધિમાં છે. બુદ્ધિ દ્વારા જ એ પ્રવર્તમાન છે. બુદ્ધૌ સત્યામ પ્રવર્તતે. બુદ્ધિ છે ત્યારે આ બધું છે. સુષુપ્તૌ તન્નાશે નાસ્તિ. જ્યારે સુષુપ્તિમાં બુદ્ધિ નથી એટલે કે બુદ્ધિ લય પામી ગયેલી છે, ત્યારે શું થાય? ત્યારે કે છે કે તન્નાશે તસ્માદ બુદ્ધે હેતુ એટલે કે જ્યારે આ સુષુપ્તિ પામી ગઈ છે બુદ્ધિ, ત્યારે તન્નાશ ત્યારે નાસ્તિ, ત્યારે નથી. શું નથી? રાગ, ઈચ્છા, સુખ, દુઃખ વગેરે ઉપર ગણાયા તે સુષુપ્તિમાં જ્યારે બુદ્ધિ લય પામી ગયેલી હોય છે ત્યારે અનુભવાતા નથી. માટે તસ્માત માટે આ બધા કોણ ક્યાં છે? બુદ્ધે હે તું એટલે અહીંયા ઓનલી ખાલી બુદ્ધિમાં છે, ન આત્મનઃ આત્મામાં નથી. એટલે કે અહીંયા અન્વય અને વ્યતિરેકનો ઉલ્લેખ થયો છે, ઉપયોગ થયો છે. અન્વય એટલે લાવવું, એટલે કે એને હકારાત્મક રીતે જોવું, એ અન્વય છે. જેમ કે સૂર્ય છે તો પ્રકાશ છે અને સૂર્ય નથી તો પ્રકાશ નથી, અંધકાર છે. તો સૂર્ય છે તો પ્રકાશ છે, એને અન્વય કહેવાય. અને સૂર્ય નથી તો પ્રકાશ નથી, એને વ્યતિરેક કહેવાય. બરાબર? તો અન્વય અને વ્યતિરેક એ બે એ પ્રક્રિયા છે. અન્વય અને વ્યતિરેક પ્રક્રિયા વેદાંતમાં બહુ બહોળાશથી ખૂબ મોટા પાયે એનો ઉપયોગ થયેલો છે. જેમ કે માટી છે તો ઘડો છે, અને ઘડો છે તો માટીના દર્શન થાય છે. કે બાકી માટી તો છે, માટીને તો સત્ય કહીએ છીએ ને આપણે. પણ અત્યારે અન્વય પ્રતિ વ્યતિરેકમાં એમ કહી શકાય કે જો ઘડો નથી, મારા આંખ સામે ઘડો નથી, તો મારી આંખ સામે માટી પણ નથી. બરાબર? મારા પાસે મારા હાથમાં ઘડો નથી તો મારા હાથમાં માટી પણ નથી. પણ સૂર્યનું ઉદાહરણ બહુ સારું છે, સ્પષ્ટ છે
વ્યવહારિક રીતે પણ સાચું છે. એટલે શું છે તો એ કે છે ત્યાં સૂર્ય છે તો પ્રકાશ છે, એને અન્વય કહેવાય, અને સૂર્ય નથી તો પ્રકાશ નથી, એને વ્યતિરેક કહેવાય. એ જ પ્રમાણે બુદ્ધિ છે તો આ સુખ દુઃખ રાગ દ્વેષ છે, અને બુદ્ધિ નથી તો રાગ દ્વેષ સુખ દુઃખાદી નથી. આ અન્વય અને વ્યતિરેકના પ્રક્રિયા દ્વારા વિદ્વાનોને સમજાવવાનો પ્રયત્ન અહીંયા શંકરાચાર્યજીએ કર્યો છે, એવું કહેવા માટે કે જો આત્મામાં ના જ આ ગુણ હોય, તમે તમારા કહેવા પ્રમાણે સુખ દુઃખ જો આત્માના ગુણ હોય, તો પછી તો સુષુપ્તિમાં આત્મા હોય છે. સુષુપ્તિમાં બુદ્ધિ લય પામી ગઈ છે, મન લય પામી ગયું છે, અને આ સ્થૂળ શરીર કાર્યરત નથી, ઇન્દ્રિયો કાર્યરત નથી, પણ આત્મા તો છે જ. આત્મા છે એવું કેવી રીતે કહેવાય? એ આગળ કહી દીધું છે કે હું સવારે ઉઠીને કહું છું કે મને સરસ ઊંઘ આવી, એ બતાવે છે કે સરસ ઊંઘ આવી એ સ્થિતિને જાણનાર કોઈ ત્યાં હાજર હતું. એટલે આત્મા કેવો છે? સીસીટીવી કેમેરા જેવો, એ બધું જ નોંધે છે. એમ આપણી સુષુપ્તિમાં પણ આપણને પોતાને ત્યારે ખબર નથી, પણ આત્મા તો છે, કારણ કે આપણે સવારના ઉઠી શકીએ છીએ પહેલી વાત તો, અને બીજું ઉઠીએ ત્યારે જાણીએ છીએ કે ઊંઘ આવી હતી. તો એ જે રિપોર્ટિંગ કર્યું છે, એ રિપોર્ટર જે છે એ આત્મા છે, એ તો છે જ. અને તોય સુષુપ્તિમાં સુખ દુઃખ રાગ દ્વેષ નથી, એનો અર્થ કે એ આત્માના ગુણ નથી. આત્મા ઉપર એને આરોપિત કરી શકાય નહીં. એ હવે વેદાંતના પ્રક્રિયા દ્વારા આ નૈયાયિકોને સમજાયું. જે તર્કમાં કુશળ છે તો પછી એમની સમજ ખોટી છે એમ સીધે સીધું તો કહી ના શકાય, અને એટલે એમના માટે આ શંકરાચાર્યજી કહે છે કે આ જે તમે કહો છો રાગ, રાગ એટલે કે આસક્તિ નો આકર્ષણ, અને દ્વેષ એટલે અપાકર્ષણ, એટલે કે નિષેધાત્મક વૃત્તિ. પછી સુખ, પ્રતિકૂળતા હોય એ સુખનો અનુભવ છે, અને અનુકૂળતા હોય એ સુખનો અનુભવ છે, અને પ્રતિકૂળતા હોય એ દુઃખનો અનુભવ છે. તો આ સુખ અને દુઃખ એ બંને પણ ક્યાં હોય છે? તો એ કહે છે કે એ આ શરીરમાં, એ બુદ્ધિમાં હોય છે. ભગવદ્ ગીતાનો શ્લોક અહીંયા ભગવાને રજૂ કર્યો છે. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ, આને ક્ષેત્ર કહેવાય. અને ક્ષેત્ર એટલે પ્રકૃતિ, બરાબર? ક્ષેત્ર એટલે પ્રકૃતિ, માયા, તો આ ક્ષેત્ર કહેવાય. તો આ તો ક્ષેત્રના છે લક્ષણો, ભગવાને કહ્યું છે ભગવદ્ ગીતામાં. એટલે આપણે કોઈ પણને જો જ્યારે બૌદ્ધિક રીતે વિચારના દ્રષ્ટિકોણથી જવાબ આપવો હોય, ત્યારે એ શ્રુતિ અથવા સ્મૃતિ, યુક્તિ એટલે કે લોજિક, અને અનુભૂતિ એટલે કે આપણો અનુભવ, આ ત્રણેયમાંથી જો એ પસાર થઈ શકે તો આપણો આર્ગ્યુમેન્ટ સાચો, અને નહીં તો આપણો આર્ગ્યુમેન્ટ ખોટો. એટલે આ સુખ દુઃખ જે છે એ તો મનના ધર્મો છે, અંતઃકરણના ધર્મો છે. ક્ષેત્ર છે, અને ક્ષેત્ર કોને કહેવાય? પ્રકૃતિ. પ્રકૃતિ કોને કહેવાય? જે વિકારી છે, જેનો જન્મ થયો છે અને જેનું અંત આવે છે, એને પ્રકૃતિ કહેવાય, માયા કહેવાય. તો એ અંતઃકરણ જે છે, અને અંતઃકરણ તો જન્મેલું છે, માટે
આ પ્રકૃતિના ધર્મો છે એવું ભગવાને કહ્યું. અને તે હવે આ પ્રકૃતિના ધર્મો, આ બધું જે કંઈ છે, સુખ દુઃખ ઈર્ષા લોભ, ક્યાં આપણી 3 અવસ્થાઓ છે, એમાંથી ક્યારે અનુભવાય છે? જાગૃતમાં અનુભવાય અને સ્વપ્નમાં અનુભવાય. સ્વપ્નમાં પણ રાગ દ્વેષ હોય ને, ભલે આપણા બનાવેલા હોય, પણ સ્વપ્નમાં પણ રાગ દ્વેષ સુખ દુઃખના અનુભૂતિ થાય. તો જાગ્રત અને સ્વપ્નમાં તો એની અનુભૂતિ થાય છે બધાને, પણ સ્વપ્નમાં સુષુપ્તિમાં એની અનુભૂતિ થતી નથી. તો સવારે ઉઠીને શું કહીએ છીએ? એ કે છે, દક્ષિણામૂર્તિનો શ્લોક છે, પ્રાગ સ્વાપ સમિતિ પ્રબોધ સમયે ય પ્રત્યભિજ્ઞાયતે. પ્રત્યભિજ્ઞા એટલે યાદ, પૂર્વનો અનુભવનું પુનઃસ્મરણ થવું, એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. એ દક્ષિણામૂર્તિમાં આપણે બહુ લંબાણપૂર્વક એની ચર્ચા કરી હતી. એ તો આપણે પૂર્વમાં અનુભવ થયો અને એ યાદ આવ્યો, તો એ જે ઊંઘનો સુખનો અનુભવ થયો એ આપણને યાદ આવ્યું. હવે આ તો કે છે કે સુખ એ પણ પ્રકૃતિનું લક્ષણ છે, પ્રકૃતિનો ગુણ છે. તો આપણાથી કેવી રીતે ભૂલી જવાય કે હું આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે? તો આનંદ સ્વરૂપ હોય તો સુખ નહીં? તો એ તો આત્માનું લક્ષણ થયું કે નહીં? સુખ એ આત્માનું લક્ષણ થયું કે નહીં? સચ્ચિત સુખ કહીએ છીએ ને આપણે. તો સચ્ચિત સુખ તો આત્માનું થયું. અને અહીંયા કહ્યું સુખ એ તો પ્રકૃતિનું ગુણ છે. તો આ બે વિરોધાભાસ કેવી રીતે? હવે એને કેવી રીતે સમજવાનું છે? ખબર પડી ગઈ ને? તો ત્યાં એમ સમજવાનું છે કે આત્માનું સ્વરૂપ સુખ સ્વરૂપ છે. જે સ્વરૂપ હોય એને અનુભવવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. જ્યારે આપણે તો દુઃખ હોય છે અને દુઃખમાંથી સુખી થવું હોય તો કોઈક વિષયનો શોધ કરીએ છીએ. બહુ નિરાશા હોય, દુઃખની લાગણી જ્યારે અભિભૂત થઈ ગઈ હોય આપણા ઉપર, ત્યારે આપણે ટીવી ચાલુ કરીએ, રેડિયો ચાલુ કરીએ, કંઈ સંગીત ચાલુ કરીએ, કંઈક વાંચવાનું લઈએ, કોઈકની જોડે ફોન પર વાત કરવાનું નક્કી કરીએ કે ભાઈ આપણને જરા સારું લાગે. તો એ તો વિષય સુખ છે. એટલે જ્યારે બુદ્ધિ કે મનનો ઉપયોગ કરી અને જે સુખની અનુભૂતિ થાય એ વિષય સુખ છે. એ સ્વરૂપ સુખ નથી, જે વિષય ઉપર આધારિત છે. અને એ વિષય ઉપર આધારિત જે સુખ છે એ તો આગમાપાયી હોય, આવે અને જાય. તો બે સુખમાં ફેર ખરો કે નહીં? બે સુખમાં ફેર છે. સમજવું પડે, કારણ કે આપણે જ પોતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. આ તો વિદ્વાનો આપણને પૂછી આપે છે કે તમે આ તો સાચું માની લીધું, શંકરાચાર્યજીએ કહ્યું કે તો કેમ ભૂલી ગયા કે આત્માનું સ્વરૂપ તો સુખ સ્વરૂપ છે? તો સુખને હવે આત્મા સાથે જોડવું કે માયા સાથે, પ્રકૃતિ સાથે? ત્યાં બે સુખના ફેર છે. સુખ ખરા બંને, પણ એક ડિપેન્ડન્ટ, બોરોડ, વિષયમાંથી ઉત્પન્ન થતું, ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા વિષયમાંથી ઉત્પન્ન થતું સુખ. અને ત્યાં તો કેટલી બધી શરતો છે કે આપણા ઇન્દ્રિયની ક્ષમતા બરાબર હોવી જોઈએ, એની તંદુરસ્તી સ્થિતિ હોવી જોઈએ, અને વિષય પણ એને અનુકૂળ હોવો જોઈએ. એટલે વારંવાર હું ઉદાહરણ આપું છું, એ ભૂલી ના જતા કે એક વખત એક જગ્યાએ વડોદરાની એક દુકાનમાં સમોસા ખાધેલા, એનો સંસ્કાર રહી ગયેલા બહુ જ સરસ હતા.
ત્યાર પછી બીજી 5-15 વખત ખાધા, બીજી જુદી જુદી જગ્યાઓએ ઘરે બનાયા, ટ્રાયલ કરીને એવો જ બને એવો સ્વાદનું બધી વ્યવસ્થા કરી તો પણ સુખ એના જેવું મળ્યું નથી. એટલે વિષય ભોગ વખતે સુખ જે હોય છે એમાં તારતમ્ય હોય છે, ગુડ બેટર બેસ્ટ, બરાબર. એક્ઝેક્ટલી પેલા સંસ્કાર પ્રમાણેનું કંઈક થાય તો બરાબર છે, પણ એવું સામાન્ય રીતે થતું નથી, કારણ કે વિષયો વિકારી છે અને વિષયોના ગુણ વિકારી છે. તે વિષય એનો એ જ હોય તો પણ મારું મન જો ઉદ્વિગ્ન હોય, શાંત ના હોય, એ વસ્તુને માણવા માટે તૈયાર ના હોય તો મને એ સુખ મળતું નથી. એટલે જે સુખ અહીંયા કહ્યું, આ રાગ, ઈચ્છા, સુખ, દુઃખ, એ લિસ્ટમાં જે સુખ આવ્યું એ કયું સુખ છે? વિષય સુખ. ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા થતું, વિષયો દ્વારા ઉત્પન્ન થતું સુખ, અનુભવાતું સુખ, એ સુખ એટલે એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, અંતઃકરણમાં થાય. અને આનંદ છે જે સચ્ચિદ આનંદ સ્વરૂપ, આત્માનો આનંદ, એ આત્માનો આનંદ તો સ્વરૂપ આનંદ છે. કંઈ જ નથી કરતા, કોઈ ચિંતા નથી, કોઈ વિચાર નથી, કોઈ ઈચ્છા નથી, અને શાંતિથી બેઠા છીએ આપણે, અને ત્યારે જે આનંદ અનુભવાય છે એ આંતરિક આનંદ છે, એ સ્વરૂપ આનંદ છે આ આત્માનો. એટલે આ અંતઃકરણ જે છે એ એના દ્વારા આ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ વગેરે થાય છે. મેં ઉલ્લેખ કર્યો કે ઈચ્છા, દ્વેષ વગેરેનું શ્લોક 13મા અધ્યાયમાં 6ઠ્ઠો શ્લોક ભગવાને કયો છે, એક્ઝેક્ટલી આ જ શબ્દો છે, બરાબર. રાગ એટલે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, એ બધું એ વિષય સુખ છે. ત્યાં એક ચેતના શબ્દ છે. ચેતના એટલે કે આપણી સચેતતા, ચેતના એટલે જાણવાની શક્તિ, એ આત્માની છે, બરાબર, કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા આત્મા ના હોય તો સુખ દુઃખ અનુભવાય છે. પેલું જે મૃતદેહ છે એ સુખ દુઃખ અનુભવી શકતો નથી. એટલે આત્મા એની જરૂર છે, આત્મા હોય તો સુખ દુઃખ અનુભવાય. પણ અહીંયા તો કહ્યું કે ચેતના એ પ્રકૃતિ છે. ભગવાને જે શ્લોકમાં કહ્યું કે ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંઘાત, સંઘાત એટલે દેહાદી સંઘાત, ચેતના. તો એ ચેતના એટલે આત્મા સમજવું, શું કરવું? પ્રકૃતિના લિસ્ટમાં આવ્યું છે. તો ત્યાં ચેતના એટલે ચિદાભાસ, પ્રતિબિંબિત ચૈતન્ય. પ્રતિબિંબિત ચૈતન્ય તો જીવના એક ભાગ રૂપે છે. પ્રતિબિંબિત ચૈતન્ય એ સત્ય નથી, કારણ કે એ તો જગ્યા બદલે છે ને. પ્રતિબિંબિત ચૈતન્ય છે એ તો જગ્યા બદલે છે, એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, વિકાર કહેવાય એને. એટલે એને આત્મા ના કહેવાય. જે વિકારી હોય, જે જગ્યા બદલે, જે કાયમ ના હોય, એ આત્મા ના કહેવાય. એમાં પણ તારતમ્ય હોય. અંતઃકરણ જેવું કચરાવાળું હોય તો પ્રતિબિંબ અસ્પષ્ટ હોય. અંતઃકરણ જ્યારે ઉદ્વિગ્ન હોય, કોઈક પ્રશ્ન ઊભો થયો હોય અને આપણે વિચારી રહ્યા હોઈએ, ત્યારે પણ એ આનંદ આપણને અનુભવાતો નથી. એ જ પ્રમાણે અંતઃકરણ શુદ્ધ હોય તો પ્રતિબિંબ શુદ્ધ હોય. તો પ્રતિબિંબ ઉપર એ
એનો આધાર રાખે છે. અંતઃકરણની દશા ઉપર આપણા જે અનુભૂતિ છે આત્માની એનો આધાર રાખે છે. એટલા માટે આપણે શેના માટે કાર્ય કરીએ છીએ વેદાંતમાં? અંતઃકરણ શુદ્ધિ માટે. અંતઃકરણ શુદ્ધિ એટલે જ્ઞાન યોગ્યતા. તો એ જ્ઞાન યોગ્યતા માટે તો આપણે આખા જીવનો ખર્ચી કાઢીએ છીએ, કારણ કે આપણને શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ અંતઃકરણમાં પડતું શુદ્ધ પ્રતિબિંબ નો દર્શન કરવા છે. તો એ જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ પણ વિકારી છે, અને એટલે એને પણ પ્રકૃતિ અંતર્ગત કહેવાય. બરાબર? તો આત્મા શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ આત્મ તત્વ કયું કહેવાય? જે શુદ્ધ ચૈતન્ય છે તે જ આત્મા છે. બાકી પ્રતિબિંબિત ચૈતન્ય તો જીવનો એક ભાગ છે. એટલા માટે એના માટે નવું નામ પણ આપ્યું છે. આપણે જીવાત્મા કહ્યું છે એને. બરાબર? એને કહ્યું છે જીવાત્મા. ઓકે. હવે આમ હા, ત્યાં શું કહ્યું કે સુષુપ્તૌ તન્નાશે. તન એટલે તે એટલે કોણ? બુદ્ધૌ. બુદ્ધિ કહ્યું છે ને ઉપર. બુદ્ધિ એટલે અંતઃકરણ. અંતઃકરણના નાશથી. નાશ નહીં કહેવાનો, અહીંયા લય કહેવાય. એ સુષુપ્તિમાં લય પામી ગયું હોય છે, તો ત્યારે નાસ્તિ. એ આ બધું રાગ નથી, ઈચ્છા નથી, સુખ નથી, દુઃખ એ સુષુપ્તિમાં નથી. માટે તે બધાને ક્યાં સમજવા જોઈએ? તો એ બધાને સમજવા જોઈએ બુદ્ધિમાં, આત્મામાં નહીં. એટલે એ અંતઃકરણના ધર્મો છે, આત્માના નથી. એટલે આ યુક્તિ દ્વારા સુષુપ્તિનું ઉદાહરણ આપી અને યુક્તિ દ્વારા પણ નૈયાયિકો અને વૈશેષિકોને કહી દીધું શંકરાચાર્યજીએ કે તમે જે માનો છો કે આત્મા પણ દ્રવ્ય છે અને એ રાગ, દ્વેષ, સુખ, દુઃખ વગેરે આત્મામાં છે, તો આપનું જે મંતવ્ય છે એ ખોટું છે. તો શ્રુતિથી ખોટું છે, યુક્તિથી ખોટું છે. અને અનુભવ તો છે જ આપણો. આપણે હમણાં જ અનુભવોને લાંબુ વર્ણન કર્યું કે સુખ દુઃખમાં તારતમ્ય હોય છે આપણા મનના આધારે. કેટલીક વખત ઘણી દુઃખદ ઘટના હોય, ખાસ બહુ વાગ્યું હોય ધારો કે, પણ છતાંય આપણે જો અંદરથી હિંમત ઊભી થઈ જાય તો ગમે તેટલું વાગ્યું હોય પણ આપણે વાત કરી શકીએ અને પ્રસંગ આવે તો હસી પણ શકીએ. પેલા સ્વામીજીએ ગઈકાલે જ કદાચ કહ્યું કે ગમે તેટલું દુઃખદ પ્રસંગ બન્યો હોય ઘરમાં, એટલે કે ઘરમાં મૃત્યુ થયું હોય તો પણ 2-4 કલાક જો કોઈકની રાહ જોવાની હોય અને મૃતદેહ પડ્યો હોય તો એની પત્ની કે એના પુત્ર કે એના બાળકો સતત રડ્યા જ કરે એવું હોતું નથી. રડે થોડી વાર, પછી પાછા શાંત થઈ જાય, અને પછી એવી કોઈક વાત કોઈક કરે તો એના મોઢા ઉપર સ્માઇલ પણ આવી જાય. આવે ને? તો એ કેવી રીતે બને? સતત રહેતું નથી. એટલે આપણો અનુભવ છે કે મારા મનની સ્થિતિ પ્રમાણે સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે દુઃખદ પરિસ્થિતિમાં પણ હળવાશ અનુભવી તમે, અને સુખદ પરિસ્થિતિ હોય, કોઈક મનોરંજન, આપણા પૌત્ર, તમારા પૌત્ર પૌત્રીનું પેલું નાટક વગેરે જોવા ગયા હો તમે, અને તો પણ કોઈક ભાઈ બેન બીમાર થયું છે કે અકસ્માત થયો, એવા કોઈક સમાચાર ત્યારે મળે તમને, તો પેલું સુંદર મનોરંજન છે એને તમે બહુ સારી રીતે માણી શકતા નથી. એ આપણો અનુભવ છે. એટલે ભગવદ્ ગીતા, યુક્તિ અને અનુભવ, અનુભૂતિ, એ ત્રણેયથી આ નૈયાયિકોને સમજાયું કે તમે જે કહો છો કે રાગ દ્વેષ વગેરે આત્માના ધર્મો છે, એ વાત ખોટી છે. આત્મા તો માત્ર પ્રકાશક છે, સુખનો દુઃખનો પ્રકાશક છે,
આત્મા એનાથી લેપાતો નથી, આત્મા તો નિર્લેપ છે. એટલે એ ગુણો પ્રકૃતિના છે, આત્માના નથી, અંતઃકરણના છે. એને આત્માને સાથે જોડી શકાય નહીં. એટલે તમારી માન્યતા શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ત્રણેય પરીક્ષાઓમાં ફેલ થાય છે. એટલે તમારી માન્યતા ખોટી છે અને અમારી જે સમજ છે એ સાચી છે. આગળ જોઈએ. હવે અહીંયા કયું લિસ્ટ તો આપ્યું કે રાગ, ઈચ્છા, સુખ, દુઃખ એ અંતઃકરણના ધર્મો છે, આત્માના નહીં. તો પછી આત્માના ધર્મો કયા છે? એની વાત હવેના પછીના શ્લોકમાં કરે છે. પ્રકાશોર્કસ્ય તો યસ્ય શૈત્યમગ્નેર્યથોષ્ણતા સ્વભાવ સચ્ચિદાનંદ નિત્ય નિર્મલતાત્મનઃ. આત્માનો સ્વભાવ કેવો છે? તો એક સ્વભાવ સચ્ચિદાનંદ. કોનો? આત્માનો સ્વભાવ. આત્મનઃ છેલ્લો શબ્દ છે. આત્મનઃ એટલે આત્માનો સ્વભાવ. સ્વભાવ એટલે શું કહેવાય? ન જાતસ્ય સ્વભાવ. જેનો જન્મ નથી થયો એને સ્વભાવ કહેવાય. એટલે કે પાછળથી ઉમેરાયેલું નથી, પહેલેથી આવેલું જ છે. ઓકે. અત્યારે જે માન્યતા આપણી હોય, આ નૈયાયકોની માન્યતા હતી અને આપણી પણ હોય, અને આપણે તો વ્યવહારમાં કેટલાક જે બરાબર યોગ્ય ભાષાનો ઉપયોગ નથી કરી શકતા, એ લોકો કહે જ છે કે એમના આત્માને શાંતિ મળે, એમનો આત્મા, બિચારાનો આત્મા દુઃખી થયો છે, એને હું આમ કરું તો, એને હું મદદ કરું તો એનો આત્મા તો સુખી થાય, એના આત્માને સંતોષ થાય. કહીએ છીએ કે નહીં? આપણે સાંભળીએ છીએ. આપણે ભલે કહેતા ના હોઈએ હવે, પણ સાંભળીએ તો છીએ જ. તો આત્માને સંતોષ, સુખ, દુઃખ, ભૂખ કશું હોતું નથી. પણ આત્મા તો માત્ર પ્રકાશક છે. સુખ દુઃખ મનને થાય છે, અંતઃકરણના ધર્મો છે. તો એને સ્વભાવ કહેવાય. તો સ્વભાવ સચ્ચિદાનંદ. પછી નિત્ય નિર્મલતા, નિર્મલત્વ, આમ તો નિર્મલતા. આત્મનઃ આત્માનો ધર્મ, આત્માનું લક્ષણ, આત્માનું જેને કહેવાય સ્વરૂપ એ કેવું છે? તો કે છે કે એ સત છે. આ નિત્ય શબ્દ છે એ બધા સાથે લગાડવાનું. એટલે નિત્ય સત. સત તો નિત્ય જ હોય. સત એટલે ત્રિકાલાબાધિત સત. બરાબર? ત્રણેય કાળમાં જેનો બાદ ના થઈ શકે એ સત. એટલે સત. પછી ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ અથવા પ્રકાશ સ્વરૂપ. જ્ઞાન અને પ્રકાશ બે તો પર્યાયવાચી શબ્દો કહેવાય છે. બહાર પ્રકાશ કહેવાય અને મનની બુદ્ધિની અંદર એ જ્ઞાન કહેવાય. જ્ઞાન ઇન્ડિવિજ્યુઅલ હોય ને, જ્ઞાન હંમેશા વ્યક્તિનું હોય, પ્રકાશ સર્વત્ર હોય. એટલે જ્ઞાન અને પ્રકાશ એ બે તો પર્યાયવાચી શબ્દો કહેવાય. તો સત, ચિત્ત અને આનંદ. એટલે કે ક્યારેય આનંદ ના હોય એવું નહીં. પંચદશીમાં એક પ્રકરણ છે, છેલ્લા 5 પ્રકરણોમાંનું એક, અને ત્યાં કહ્યું છે કે વિષયાનંદે બ્રહ્માનંદ અથવા બ્રહ્માનંદે વિષયાનંદ. બ્રહ્માનંદ સ્વરૂપ આત્માની અહીંયા હાજરી છે તો વિષયાનંદને હું માણી શકું.
અહીંયા આનંદ સ્વરૂપ આત્મા છે નહીં, પ્રતિબિંબિત, પણ તો એટલે કે મૃતદેહ એ આનંદ માણી શકે છે? ના, એ આનંદ માણી શકતો નથી. એટલે આ જે આત્માનંદ છે એ આત્માનંદ જ વિષયાનંદ રૂપે પ્રગટ થાય છે. વિષયો માત્ર નિમિત્ત બને છે. વિષયો માત્ર નિમિત્ત બને છે. આપણો જ પોતાનો જે આત્મ સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ આત્મા છે, એ જ પ્રગટ થાય છે કોઈ વિષયના બહાને, એટલે નિમિત્ત બને છે. અને આપણે પણ એવું થાય ને કે આ આનંદિત હોઈએ આપણે, પણ કોઈક ગમતું મિત્ર આવી જાય કે ગમતી વસ્તુ મને મળી ગઈ એવી મને ખબર પડે તો આનંદ વ્યક્ત થાય છે કે નહીં? આનંદ તો હતો જ, પણ અત્યાર સુધી વ્યક્ત નહોતો થયો, કૂદી નહોતા પડ્યા આપણે. અને હવે તો આપણે ખાસ મિત્ર આવ્યું તો આપણે આનંદિત થઈ જઈએ છીએ. અંદરનો આનંદ પ્રગટ થયો. પ્રગટ થવા માટે એ કોઈકનું આવવું કે કોઈક વસ્તુનું પામવું એ નિમિત્ત બને છે. એટલે મૂળમાં તો આનંદ સ્વરૂપ જ વ્યક્ત થાય છે. તો એ આનંદ કયો છે? સચ્ચિત આનંદ. અને એ કેવો છે? નિત્ય. નિત્ય શબ્દથી આનંદને વિશ્લેષણ કરી શકાય, બરાબર? નિત્ય શબ્દથી આનંદનું વિશ્લેષણ કરી શકાય. નિત્ય આનંદ સ્વરૂપ આનંદ છે, પણ આપણે કાયમ હસતા હોય કે કાયમ ઉછળતા કૂદતા હોય એવું નથી હોતું. નિમિત્ત હોય તો હસીએ, અને નિમિત્ત ખરાબ હોય તો રડીએ પણ છીએ ને. આનંદ સ્વરૂપ છે તો કેમ રડે છે? કારણ કે અંતઃકરણ જે છે એમાં અત્યારે જેને કહેવાય બિન અનુકૂળ, પ્રતિકૂળ એવો કંઈક અનુભવ થયો છે. બુદ્ધિને પ્રતિકૂળ અનુભવ થયો છે, એટલે હું અત્યારે દુઃખી છું. પણ મારું આત્માનું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ છે. તો ત્યારે આ જે બુદ્ધિના જે અનુભવ છે એ અનુભવ દ્વારા આત્માનો જે આનંદ સ્વરૂપ છે એ ઢંકાઈ જાય છે, આવૃત્ત કરી લે છે. બુદ્ધિ છે એ આત્માના સ્વરૂપને આવૃત્ત કરી લે છે, કારણ કે ત્યાં અજ્ઞાન છે. જેવી રીતે આપણે કહીએ છીએ કે હું તો અત્યારે પણ સચ્ચિદાનંદ આત્મા છું, પણ તો હું ઉપાધિ કેમ માનું છું મને? કારણ કે અજ્ઞાન દ્વારા જ્ઞાન આવૃત્ત થઈ ગયેલું છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, એવું ભગવદ્ ગીતાનો શ્લોક છે. તો એ રીતે અજ્ઞાન દ્વારા એ આવૃત્ત થઈ ગયું. અહીંયા પણ નિત્ય, આપણે નિત્ય શબ્દની વાત કરતા હતા કે આત્માનો સ્વભાવ તો નિત્ય આનંદ સ્વરૂપ છે અને નિત્ય નિર્મલ છે. એ આનંદ કેવો છે? નિર્મળ છે. એટલે કે વિદ્વાનો જ્યારે વિષયાનંદનું વર્ણન કરે છે ત્યારે એમ કહે છે કે વિષયાનંદ તો કેવો છે? તો કે છે કે એ પ્યોર આનંદ હોતો જ નથી. ત્યાં ખરેખર આનંદ નથી, કારણ કે એ તો એક તો નિત્ય નથી. જેટલી વખત પેલો તમારો ગમતો સ્વાદ જીભ ઉપર રહ્યો એટલી વાર આનંદ છે, પછી ભૂલી જવાય છે. પાછું એ યાદ આવે તો થોડી વાર આનંદની અનુભૂતિ થાય, પાછું ભૂલી જવાય. એટલે કે એ નિત્ય નથી. એવી જ રીતે એ જે વિષય આનંદ છે એ મફત મળતો નથી. એના માટે કંઈક ને કંઈક ખર્ચ કરવો પડે છે. પૈસા ખર્ચીએ તો આઈસ્ક્રીમ મળે કે આપણા ગમતી કોઈક વસ્તુ મળે, જ્વેલરી મળે, કપડા મળે, કંઈક મળે, કંઈક બહાર પરદેશ જવાનું મળે, કોઈક સુંદર જગ્યાએ જવાનું મળે. પૈસા ખર્ચવા પડે. પૈસા ખર્ચવા પડે, સમય ખર્ચવો પડે, શક્તિ ખર્ચવી પડે,
અને સંબંધો જાળવવા માટે આપણી લાગણીઓ ખર્ચવી પડે. કોઈકને આપણે હૂંફ આપીએ તો કોઈક હૂંફ આપે આપણને, નહીં તો ના આપે. એટલે આપણે આપણી લાગણીઓ ખર્ચવી પડે. એટલે એ વિષય સુખ તો ખર્ચાળ છે, અને ખર્ચાળ હોવા છતાં પણ પૂર્ણ સ્વરૂપે તો એ મળતું જ નથી. એટલે એ કેવું છે તો કે છે નિર્મળ છે. આ આત્માનો સ્વભાવ થયો. અને એના માટેના 2 ઉદાહરણો આ વખતે આ શ્લોકમાં પૂર્વાર્ધમાં છે, શ્લોકના પૂર્વાર્ધમાં છે. ત્યાં શું કે છે? પ્રકાશ અર્કસ્ય. અર્ક એટલે સૂર્ય, અને અર્કનો સ્વભાવ પ્રકાશ છે. એટલે કે અંધારો સૂર્ય હોઈ ના શકે. સૂર્ય અને અંધારું એ તો વિરુદ્ધ થઈ જાય. તો અંધારો સૂર્ય કદી હોઈ શકે નહીં. ત્યાં પણ શું થયું? નિત્ય થયું કે નહીં? નિત્ય થયું. પણ એ પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે. ગઈકાલે જોયું હતું કે સૂર્યનો પ્રકાશ એમ ખરેખર કેવું જ ના પડે. એ તો અયોગ્ય એવી ઉક્તિ છે, બરાબર? કારણ કે સૂર્ય એટલે જ પ્રકાશ. સૂર્યનો સ્વભાવ એ પ્રકાશ. કેટલાક લોકો કેટલીક બહુ જ પ્રિય આદર પાત્ર એવી વ્યક્તિ હોય તો આપણે કહીએ કે દાદા એટલે જ પ્રેમ. એટલે પ્રેમ સિવાયનું એમનું કોઈ ચેષ્ટા હોય જ નહીં. તમે તોફાન કર્યું હોય તોય, નુકસાન કર્યું હોય તોય, તો એ સ્વભાવ છે. હે ને? આપણે વ્યવહારમાં પણ ઘણી વાર આવું કરતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ. તો પ્રકાશ અર્કસ્ય સ્વભાવ. પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે. પછી તોયસ્ય શૈત્યમ. અને જળનો સ્વભાવ છે શીતળતા. શીતળ એટલે જ જળ. શીતળતા એ જળનો સ્વભાવ છે. ગરમ પાણી નથી જોયું, આપણે રોજ રોજ ઉપયોગ કરીએ છીએ. એ અગ્નિના સંપર્કમાં મૂકેલું જળ એ અગ્નિનો જે ઉષ્ણતા છે એને ઉધાર લે છે. પણ અગ્નિનો સંપર્ક દૂર કરી દઈએ આપણે એટલે એ પોતાના સ્વભાવમાં પાછું આવી જાય છે. એ ગરમ રહેતું નથી. એટલે આપણે બધાને કહે છે, ભાઈ જલ્દી ચા પી લો, ઠંડી થઈ જશે. જલ્દી પી લો, ઠંડી થઈ જશે. કારણ કે જળનો સ્વભાવ શીતળ છે. હંમેશા વ્યક્તિ પોતાના સ્વભાવમાં પાછી જવા માટે બહુ જ આતુર હોય. બીજા અહીંયા એનાથી જુદો સહેજ આગળ જઈએ તો એ જળનો સ્વભાવ દ્રવ્યતા છે. વહી જવું એ જળનો સ્વભાવ છે. અને આપણે કહીએ કે કેમ બરફ નથી? હા, બરફને પણ બહાર રાખો થોડીક વાર એટલે એ વહી જશે. એટલે દ્રવ્યતા એ જળનો સ્વભાવ છે. એને થોડીક વાર માટે બરફ બનાવી શકાય તમારાથી, થોડીક વાર માટે એને ઉકાળી શકાય, પણ પાછું એ અગ્નિનો સંપર્ક, ઠંડકનો સંપર્ક જતો રહે એટલે એ પોતાના દ્રવ્ય અને શીતળ સ્વભાવમાં આવી જાય. અગ્નેહે યથા ઉષ્ણતા. અને અગ્નિ ગરમ છે એવું કહેવું ના પડે. અગ્નિ ગરમ છે એવું કહેવું ના પડે. ગરમ એટલે જ અગ્નિ. એ અગ્નિ જળ દ્વારા વ્યક્ત થતો હોય તો પણ એ ગરમ છે. એ સ્વભાવ કોનો? અગ્નિનો. એટલે હું પાણીથી દાઝી ગયો એમ કોઈ કહે તો આપણે એમ કે થાય પાણીથી તો દજાતું હોય, પાણી તો ઠંડુ હોય. પણ પાણીમાં રહેલા અગ્નિ દ્વારા હું દાઝી ગયો એમ સમજવું પડે. પાણી કદી દજાડે નહીં. પણ પાણી દજાડે? પાણી ના દજાડે.
પણ આપણે દાઝી જઈએ છીએ. તો પાણીમાં રહેલી જે ઉષ્ણતા છે, અગ્નિની ઉષ્ણતા, એ આપણને દજાડે છે. તો અગ્નિનો સ્વભાવ કેવો છે? ઉષ્ણ છે. એ જ પ્રમાણે આ સ્વભાવ એટલે જ સ્વરૂપ. સ્વભાવ કહો કે સ્વરૂપ કહો, એક જ. સ્વરૂપ શબ્દ વધારે વપરાય છે શાસ્ત્રમાં. એટલે આ બધાનું સ્વરૂપ. સૂર્યનું સ્વરૂપ શું છે? પ્રકાશ. જળનું સ્વરૂપ છે શીતળતા. અગ્નિનું સ્વરૂપ છે ઉષ્ણતા. એનાથી વિરુદ્ધ એ હોઈ ના શકે. ઠંડો અગ્નિ હોઈ ના શકે, ગરમ જળ હોઈ ના શકે કાયમ માટે, અને અંધારો સૂર્ય હોઈ શકે નહીં. પૂજ્ય સ્વામીજી એમની એક ચોપડી, પૂજ્ય સ્વામીજી તો કેટલીક વાર સાવ નાનકડો પોઈન્ટ છે ને એને 15-20 મિનિટ સુધી લાંબો કરે. તો એમના એક ચોપડીમાં છે કે પેલા દિવસ અને રાત, તો પેલી રાત્રિને ઈચ્છા થઈ કે મારે દિવસને મળવું છે. આ લોકો બધા બહુ વાતો કરે છે દિવસની, તો મારે મળવું છે, મારે દિવસને મળવું છે. હવે રાત્રિ દિવસને કેવી રીતે મળી શકે? રાત્રિ હોય ત્યારે દિવસ ના હોય, દિવસ હોય ત્યારે રાત્રિ ના હોય. પણ એ રાત્રિ કે છે કે ભાઈ દિવસ ક્યાં છે? એટલે કોઈ ભારતીય કહ્યું કે જાઓ અમેરિકામાં, અત્યારે દિવસ છે, એટલે અમેરિકા ગયું. અમેરિકા જતા એને વાર તો લાગે જ. અમેરિકા ગયું ત્યારે ત્યાં રાત્રિ, કારણ કે રાત્રિ જાય એટલે પછી ત્યાં રાત્રિ પડી જાય ને. અને ત્યાં જઈને પૂછ્યું કે દિવસ ક્યાં છે? તો કે જાઓ ભારતમાં. તો એને થયું કે આ પાછું અહીંથી ત્યાંથી આવીને અહીંથી ત્યાં ને. પણ રાત્રિ ટ્રાવેલ કરે છે. રાત્રિ ટ્રાવેલ કરે અને બીજી જગ્યાએ જાય તો એ જગ્યાએથી દિવસ જતો રહે. એ બે કદી મળી શકે નહીં. એવું એ 1.5-2 પેજીસ સંવાદ હતો. એમના જેટલું લંબાણ કરતા મન નથી આવડતું. ઓકે, એટલે આ પ્રકાશ છે એ સૂર્યનો, શીતળતા છે જળનો, અને ઉષ્ણતા છે એ અગ્નિનો. જેવી રીતે સ્વભાવ છે એવી જ રીતે સચ્ચિદાનંદ, નિત્ય અને નિર્મળતા એ આત્માનો સ્વભાવ છે. આત્મામાં કદી કટુતા ના હોય, નિર્મળતા છે. રાગ, દ્વેષ વગેરે જે કઈ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ આત્મામાં નથી. આમ આત્મા કેવો છે? સ્વરૂપ છે. હવે આ શરીરમાં એ નિત્ય છે એવું કેવી રીતે કહેવાય? તો કે છે કે હું છું, હું છું. એવું તમે ક્યારે કહી શકો? જ્યારે આ ચેતન હોય ત્યારે. એટલે કે આત્મા હોય ત્યારે જ હું છું એમ કહેવાની તમારામાં સામર્થ્ય હોય, નહીં તો ના હોય. માટે એ નિત્ય છે. દેશકાળની ત્યાં મર્યાદા છે નહીં. કઠોપનિષદમાં એક મંત્ર છે કે આ કાળ છે, એટલે કે યમરાજાને કહે છે કે તમે તો ત્યાં નથી, બરાબર, સ્વર્ગમાં તમે નથી, એવું કહી દીધું નચિકેતાએ. અને ત્યાં કહ્યું કે આ જે જગત છે કેવું છે? કાળ છે કેવો છે? જગત છે એ કે છે ભાત છે. એટલે કે એનો ઉપભોગ થઈ શકે, ભોગતા બની શકાય એના, એટલે ભાત છે. અને કાળ છે કેવો? જગત છે એ ભાત છે, કારણ કે જગતને આપણે ભોગવીએ છીએ ને. અને કાળ તો કે છે કાળ ઉપસેચનમ, કાળ એ ચટણી બરાબર છે. ભાતની સાથે ચટણી જોઈએ તો કાળ એ ચટણી બરાબર છે. પણ ચટણી તો ના હોય તોય ચાલે ને, ચટણી તો ના હોય તોય ચાલે. એમ આ કાળ છે કેવો છે? કે છે ચટણી જેવો છે, એની કોઈ કિંમત નહીં. તો આ કાળ પણ ક્યાં છે? જ્યાં દેશ અને કાળ નથી તેવો જે આત્મા છે. એટલે કે દેશ કાળની અશુદ્ધિ પણ એ આત્મામાં નથી. રાગ દ્વેષની અશુદ્ધિ આત્મામાં નથી. સુખ દુઃખાદી અનુભવોની અશુદ્ધિ આત્મામાં નથી.
દેહાદી સંઘાતની જે મર્યાદા છે એ પણ આત્મામાં નથી. તો એવો જે આત્મા છે એવું વાત અહીંયા કરી 24મા શ્લોકમાં. અને હવે 25મા શ્લોકથી જીવની વાત કરે છે. જીવ કોણ છે? કારણ કે આ અધ્યાસ કર્યો તે અધ્યાસથી શું થાય છે? હું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એના ઉપર મેં અધ્યાસ કર્યો કે હું શરીર, મન, બુદ્ધિ છું, ઇન્દ્રિયો છું, અને એ અધ્યાસ એના વડે આ જીવત્વ પ્રાપ્ત થયું છે મને. આત્મા એ હવે જીવાત્મા બન્યો છે. જીવ એ શિવ છે ને, શિવ એ શિવ છે, પણ શિવ છે એ પોતે હવે જીવ બની ગયો. એ પેલા ભજનમાં તો છે કે આ સુખ દુઃખનો અનુભવ કરવાનો, આ વિવિધતાનો અનુભવ કરવા માટે શિવ થકી જીવ થયો. તો એવો જે આ જીવ છે એ કેવો છે? તો અહીંયા જીવત્વની વાત કરી છે 25મા શ્લોકમાં. જોઈએ. આત્મન સચ્ચિદંશશ્ચ બુદ્ધિર્વૃત્તિરિતિ દ્વયમ સંયોજ્ય ચા વિવેકેન જાનામીતિ પ્રવર્તતે. આત્મન સચ્ચિદંશ, આત્માનો જે સચ્ચિત આનંદ છે એ પણ અહીંયા છે. મારામાં છે કે નહીં? સત છે, ચિત્ત છે અને આનંદ છે. એટલે જે ચેતનતા છે એ ચેતનતા આત્માનું લક્ષણ છે એ મારામાં છે. સચ્ચિદનો અંશ છે. એનો અર્થ એવો થયો કે જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ પ્રતિબિંબિત ચૈતન્યને જ જીવ કહેવાય છે. પ્રતિબિંબિત ચૈતન્યને જ જીવ કહેવાય છે. એ ચૈતન્ય, પ્રતિબિંબિત ચૈતન્ય મારામાં છે. પણ સાથે સાથે બુદ્ધે વૃત્તિ, અને બુદ્ધિની વૃત્તિઓ પણ છે. વૃત્તિઓ એટલે વિચાર, થોટ, જે બદલાયા કરે, જેનો પ્રવાહ હોય. બરાબર? વૃત્તિ એટલે વૃત્તિ પ્રવાહ, અને વૃત્તિ પ્રવાહ એ અંતઃકરણમાં છે. અને અંતઃકરણમાં જે વૃત્તિનો પ્રવાહ છે એમ તો એ કે છે કે એ તો દ્વયમ, બે છે. બે થઈ ગયા ને. બરાબર? એક અંતઃકરણ છે એ જે જડ છે, વૃત્તિઓ જે જડ છે, અને એ જડ વૃત્તિઓને પ્રકાશમાન એ ચેતન છે. પછી અવિવેકેન સંયોજ્ય, એ બેને ભેગા કરી દીધા. પણ બેને ભેગા કેમ કર્યા? તો કે જે અવિવેક છે ત્યાં. બેને છૂટું પાડવાનું તમારું સામર્થ્ય નથી, એ બે ભેગા થઈ ગયા છે. અને એને જાનામી ઇતિ પ્રવર્તતે, હું જાણું છું, હું કરું છું, હું ભોગવું છું, હું આપું છું, હું લઉં છું, એ જે વૃત્તિઓ છે એ આ જીવની છે. કારણ કે જીવ કરે છે કંઈક, જે કંઈક કરે છે એ જીવ કરે છે. પણ એની વૃત્તિ હંમેશા કેવી રહે છે? હું કરું છું. એટલે કે હું કરતા ભોગતા છું, હું સુખી દુઃખી છું, એવી જે જીવની વૃત્તિ છે એમાં બે ભેગા થઈ ગયા છે. અંતઃકરણ જે જડ છે અને એને ચેતનતા આપનાર ચેતન અંશ છે, એ બેને જુદા જુદા જે જાણતો નથી એ પોતાને જીવ માને છે. ખરેખર જીવ જેવું કશું છે નહીં. જીવ જેવું કઈ છે નહીં. પોતાને જીવ માને છે. અને જ્ઞાન થાય ત્યારે માન્યતા બદલાય. આપણે એમ માનતા હતા કે જાન્યુઆરી મહિનામાં બહુ ઠંડી હોય. બરાબર? પણ આ તો જાન્યુઆરી મહિનામાં ઠંડી ના પડી,
તો આપણી માન્યતા બદલાય કે નહીં કે ભાઈ જાન્યુઆરીમાં પણ બહુ ઠંડી ના હોય એવું બને. એ શું છે? માન્યતા બદલાઈ શકે પણ જ્ઞાન ના બદલાય. જે ના બદલાય એને જ જ્ઞાન કહેવાય. જેમાં બદલાવાની શક્યતા નથી એને જ જ્ઞાન કહેવાય. તો આ હું તો મને જીવ માનું છું, પણ અવિવેકથી બે ભેગા થઈ ગયા છે, એક જગ્યાએ થઈ ગયા છે, અને એક જગ્યાએ તો છે પણ પાછા ઘઉં અને કાંકરાની જેમ બેને જુદા પણ નથી પાડી શકાય એવી રીતે ભેગા થયા છે. એ જે સંયોજન થયું છે એને કહ્યું છે જીવ. એટલે આ જીવ છે. એની વાત હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.